ભરૂચ જૂના નેશનલ હાઈવે પર ગુજરાત ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે, જેમાં અન્ય જિલ્લાઓના પણ વિદ્યાર્થીઓ કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. આ હોસ્ટેલમાં ગત રોજ રાત્રિના એક ગંભીર દુર્ઘટના બનતી અટકી ગઈ હતી. ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ગત રોજ રાત્રિના 3:30 વાગ્યાના આરસામાં જ્યારે બધા વિદ્યાર્થીઓ મીઠી નીંદર માણી રહ્યા હતા, ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક કચરાની ડસ્ટબિનમાં આગ લાગી હતી. જોકે સદનસીબે કોઈ વિદ્યાર્થીને તેની જાણ થતાં જ અન્ય વિદ્યાર્થીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી. જોકે ત્યાંના વિદ્યાર્થીઓએ તાત્કાલિક કોઈ પણ વિચાર્યા વગર ફાયર એક્સ્ટિંગ્વિશરની બોટલ ખોલીને આગ પર કાબૂ મેળવ્યો હતો, જેનો વિડીયો ઉતારી એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં વાયરલ કરીને આ અંગે કોલેજના સિક્યોરિટી ગાર્ડ પણ અજાણ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ મામલે સ્વર્ગસ્થ અહેમદ પટેલના સુપુત્રી મુમતાઝ પટેલે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી સીએમઓ ભરૂચ, કલેક્ટર ભરૂચ, ફાયર સેફટીને ટેગ કરીને જણાવ્યું હતું કે જીઈસી ભરૂચની હોસ્ટેલમાં આગની ઘટના ખૂબ જ ચિંતાજનક છે. કોલેજ પ્રશાસન તેના કારણોની તપાસ કરવાને બદલે ઘટના પર ઢાંક પીછાડો કરી રહ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સરકાર અને વહીવટી તંત્રે તમામ સરકારી અને બિનસરકારી શાળાઓ, હોસ્પિટલો અને સંસ્થાઓમાં ફાયર સેફટીના નિયમોનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. આ મામલે ગવર્મેન્ટ કોલેજના પ્રિન્સિપાલ પ્રદીપ લોઢા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ફાયર સેફટીના દરેક વિભાગોમાં સાધનો મૂકવામાં આવ્યા છે. ફાયર સેફટી માટે અમારા સ્ટાફ અને વિદ્યાર્થીઓને પણ તેની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. ગતરોજ હોસ્ટેલમાં રાત્રિના કચરાની ડસ્ટબિનમાં નાની આગ લાગી હતી, પરંતુ અમારી કોલેજના વિદ્યાર્થીઓએ જાતે જ ફાયરના સાધન વડે તેને ઓલવી નાખી હતી. જો કે આગ કઈ રીતે લાગી તે અંગે અમે તપાસ કરીને કાર્યવાહી કરીશું.